આર્થિક ગુના નિવારણ શાખાએ સ્ક્રેપના માલના નામે ફરિયાદી પાસેથી કરોડો રૂપિયા લઈને માલ કે નાણાં પરત ન આપી છેતરપિંડી કરવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે। આ કેસમાં આરોપીએ ફરિયાદીને મોરિશિયસ સ્ક્રેપના નામે માર્કેટ કરતા સારો માલ આપવાનો વિશ્વાસ આપીને 2,19,00,000નું ઉઠામણું કર્યું હતું। ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે આર્થિક ગુના નિવારણ શાખાએ મુખ્ય આરોપી અરુણ અગ્રવાલની મુંબઈ મહારાષ્ટ્રથી ધરપકડ કરી હતી। આરોપી અરુણ અગ્રવાલ બોરીવલી ઈસ્ટ મુંબઈનો રહેવાસી છે। તેની ધરપકડ તારીખ 25/11/2025ના રોજ 1:35 વાગે કરવામાં આવી હતી અને ત્યારબાદ આરોપીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। આરોપી દ્વારા આચરેલી આ મોટી નાણાકીય છેતરપિંડીમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આ સમગ્ર રેકેટ કેવી રીતે ચાલતું હતું એ જાણવા માટે પોલીસ દ્વારા કેસની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। આરોપીઓ માલ કે પૈસા પરત ન આપીને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો છે। ઈઓડબ્લ્યુ દ્વારા આર્થિક ગુનાઓ પર કડક કાર્યવાહીના ભાગરૂપે આ ધરપકડ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવા ગુનાઓ અટકાવી શકાય। મોરિશિયસ સ્ક્રેપ ડીલના નામે રૂપિયા 2.19 કરોડની છેતરપિંડી કરનાર અરુણ અગ્રવાલ મુંબઈથી ઝડપાયો છે। એ કોઈ પણ પ્રકારના ધંધા ઉદ્યોગ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને તે મુજબ અલગ અલગ વ્યાપારી મિત્રો પોતાનો ધંધો કરવા માટે સુરતમાં વસવાટ કરતા હોય છે। એમાંના એક વેપારી સુજીત કુમાર ગુપ્તા કે જે પોતે સ્ટેપનો વ્યવસાય કરતા હતા, તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નીલમણી, અરુણ મખનલાલ અને સંદીપ, એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલા અને સંપર્ક બાદ પોતે સ્ક્રેપ સસ્તા ભાવે તેઓને અપાવી શકશે એવો વિશ્વાસ ફરિયાદીને અપાવેલો અને ફરિયાદી પાસેથી 2,01,00,000 જેવી માતબર રકમ મેળવી લઈ અને 1,60,00,000નો પોતે સ્ટેપનો માલ આપેલો। બાકીના 31,00,000 રૂપિયા ચૂકવવાના બાકી હતા। એ દરમિયાન ફરી વખત તેમણે ફરિયાદીને વિશ્વાસમાં એ લીધા કે બાકીના જે 31 છે તમે બીજા પણ અમને 71,00,000 રૂપિયા જેવી રકમ આપો, અમે તમને વધારે સ્ટેપનો માલ સસ્તા ભાવે અપાવીશું। અને ત્યારબાદ આ રકમ મેળવી લઈ અને ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરે, જે અનુસંધાને ફરિયાદ નોંધ્યા બાદ આરોપી અરુણ મખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ત્રણેય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા ફરિયાદી પાસેથી વિશ્વાસઘાત કરી લઈ લીધેલા છે તેઓના રિમાન્ડ ચાલુ છે। પૂછપરછ કરી હાલની આગળની તપાસ ચાલુ છે। આરોપી અરુણ મખનલાલ અગ્રવાલની હાલ ધરપકડ કરવામાં આવે છે। તેઓના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હજી તપાસ ચાલુ છે અને ભવિષ્યમાં જો તેઓના વિરુદ્ધમાં અન્ય કોઈ જગ્યાના ભારતના કે ગુજરાતના કોઈ પણ ગુના અમારી જાણમાં આવશે તો એ અનુસંધાને વિશેષ તેઓના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી